ક્વેશ્ચન ₹2500નું 12% વાર્ષિક વ્યાજના દરે 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો આપણી પાસે ચક્રવૃદ્ધિ વ્યાજનું ફોર્મ્યુલા છે A = P કૌંસમાં 1 + R/100નો વર્ગ બરાબર. P આપણને ઓરિજિનલ રૂપિયા આપેલા છે, એ કેટલા આપેલા છે? 2500 આપેલા છે. 1 + R રેટ કેટલો આપેલો છે? તો કે 12% અને છેદમાં 100 સમય કેટલો આપેલો છે? 2 વર્ષ. ઉપર આવશે 2 વર્ષ. હવે આપણે જોવા જઈએ તો 2500 1 પ્લસ અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 12 ના અડધા 6, 100 ના અડધા 50, 6 ના અડધા 3, 50 ના અડધા 25. તો અહીંથી આપણે 3 ના છેદમાં 25 છે, તો અહીંથી આપણે લે તો 25 એકું 25, 25માં 3 નાખો એટલે કેટલા થશે ભાઈ? 28. 25માં 3 નાખો એટલે કેટલા થશે? 28 છેદમાં 25. કેટલી વાર? 2 વાર. તો આ રીતનું કંઈક થશે 2500 ગુણ્યા 28 છેદમાં 25 ગુણ્યા 28 છેદમાં 25 આવું કંઈક થશે બરાબર. હવે આપણે અહીં છેદ ઉડાડવાનો ટ્રાય કરીએ તો 25 ઉડી ગયા બરાબર, અને 25 ચોખ્ખું 100 ઉડી ગયા બરાબર. તો અહીંયા આપણે ગુણાકાર જે કરવાનો છે એ કોનો કરવાનો આવશે? તો કે 28 ગુણ્યા 28 ગુણ્યા 4 બરાબર. 28 ગુણ્યા 28 ગુણ્યા 4. તો 28નો આપણે વર્ક કરવા જઈએ બરાબર, 28નો આપણે વર્ક કરવા જઈએ તો કેટલા થશે? 784 થશે. કેટલો થશે ભાઈ? 784 થશે. આ 784ને આપણે કેની હારે ગુણવાનું છે? 4 સાથે ગુણવાનું છે. તો આ 4 સાથે આપણે ગુણતા જવાબ આપણો ફાઇનલ આન્સર આવશે એ કેટલો છે? 3136. કેટલો છે ભાઈ? 3136. પરંતુ આપણે આ એમાઉન્ટ નથી જોતું, આપણે શું જોઈએ ભાઈ? વ્યાજ જોઈએ છે. તો વ્યાજ જોવા માટે આપણે આનાથી કેટલા બાદ કરી નાખશું? 2500 આપણે બાદ કરી નાખશું બરાબર. તો 2500 બાદ કરતાં આપણને જે જવાબ આવશે એ કેટલો આવશે? 33માંથી 25 એટલે 636 રૂપિયા. ઇટ મીન્સ કે જે આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ માગેલું છે એ કેટલું આવશે ભાઈ? તો કે 636 રૂપિયા આવશે. ક્લિયર?